નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પેન્શનરો માટે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સરકારે જાહેર કરેલ પેન્શનર સુધારણા બિલ ને લઈને નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પેન્શનર સુધારણા બિલનો જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. કલેક્ટરને 1600 જેટલા આવેદનપત્રો સુપરત કરાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પેન્શનર સર્વિસ રૂલ સુધારણા બિલ પસાર કરાયું. તેમાં 8મા પગાર પંચના અમલીકરણ બાબતે વર્તમાન પેન્શનરોને અન્યાય થતો હોય મહેસાણા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા સોમવારના રોજ કલેક્ટરને 1600 જેટલા આવેદનપત્રો સુપરત કરી વિરોધ કરવામાં આવ્યો હતો. સુધારણા બિલ મુજબ તમામ પેન્શનરો વચ્ચે પૂર્ણ સમાનતા જળવાતી નથી, તેમજ જૂના પેન્શનરોને આર્થિક નુકસાન થાય તેવું જોવા મળી રહ્યું છે. જેથી ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શન ફેડરેશન દ્વારા બેઠકમાં લડત આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જે મુજબ મહેસાણા જિલ્લા નિવૃત્ત કર્મચારી મંડળની બેઠક બાદ વડાપ્રધાનને આપવા માટે જિલ્લામાંથી નિવૃત્ત કર્મચારીઓના 1600 જેટલા આવેદનપત્રો તૈયાર કરાયા હતા. સોમવારે જિલ્લા મંડળના અધ્યક્ષ ભાઈલાલભાઈ પટેલ, પ્રમુખ પ્રહલાદભાઈ પટેલ, મહામંત્રી અમૃતભાઈ પટેલ, ઉપપ્રમુખ કમલેશભાઈ સુથાર સહિત 40 જેટલા હોદ્દેદારો, કારોબારી સભ્યોએ વડાપ્રધાનને મોકલવા માટે આવેદનપત્રો કલેક્ટરને સુપરત કર્યા હતા. ધન્યવાદ.